આ કોઈ મામૂલી બુક્સ નથી આ કે જેને એક પાટલા પર મૂકી દીધી, એની પર ફૂલનો હાર પહેરાવી દીધો. આવી તો આપણા ઘરમાં કેટલી બુક્સ પડી હશે, પણ કોઈ દિવસ એની પૂજા નથી કરી. આપણે ભાગવતની પૂજા કરીએ છીએ. કેમ? ભાગવત એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. પરમાત્માનું વાંગમય સ્વરૂપ શું કામ બન્યું? મારે તમને કહેવું બહુ આવશ્યક છે, કારણ કે જ્યાં સુધી પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે તમને ખબર નહીં પડે, ત્યાં સુધી તમને આ માત્ર પોથી તમને ખાલી એક બુક્સ લાગશે. ઓહો, બહુ જાડી ચોપડી મૂકી દીધી છે, એક જાડું પુસ્તક મૂકી દીધું છે. આ પુસ્તક નથી. જ્યારે ભગવાન કૃષ્ણ 125 વર્ષ આ ધરતીમાં રહ્યા અને પ્રભાસ ક્ષેત્રમાં ઠાકોરજી યાદવા સ્થળીમાં તમામ યાદવો મૃત્યુ પામ્યા, અને પછી પરમાત્મા જ્યારે સ્વધામગમન થતા હતા ત્યારે ઉદ્ધવે એક પ્રશ્ન કર્યો, પ્રભુ સતયુગ ત્રેતા અને દ્વાપરમાં તમે હતા તો ધર્મ તમારા શરણે આવ્યો હતો, આ સંસારનો જીવાત્મા તમારા શરણે આવ્યો હતો, પણ કલિકાલમાં તમે નહીં હોવ તો ક્યાં જશે આ જીવ? કોની પાસે દુઃખ પોતાનું વ્યક્ત કરશે? ક્યાં સુખને મેળવવા જશે? એવા સમય ભગવાન કૃષ્ણએ કહ્યું કે ઉદ્ધવ, સતયુગ ત્રેતા અને દ્વાપરમાં હું પંચમહાભૂતના શરીર સાથે હતો, પણ કલિકાલમાં હું પંચમહાભૂતના શરીર સાથે ભલે ન આવું, પણ કલિકાલમાં મારું આ દિવ્ય તેજ હું વેદ વ્યાસે લખેલા 12 સ્કંદ 335 અધ્યાય 18,000 શ્લોક 5,76,000 અક્ષરોથી ભરેલા આ દિવ્ય ગ્રંથમાં મારો આ તેજ પધરાવતો જાઉં છું, અને કલિકાલમાં ભાગવત મારું વાંગમય સ્વરૂપ કહેવાશે. કોઈ પણ જીવાત્મા મારા શરણે આવશે, જેવી ઈચ્છા લઈને આવે, ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસि નિત્યમ ભાવાનુસારેણ સદા નરા